ખાસ કરીને તો હું એડવોકેટ આર ગોહિલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પાલીતાણા, અને મારી સાથે છે પાલીતાણા વિધાનસભાના પ્રભારી કિરપાલસિંહ સરવૈયા, સાથે શહેર પ્રમુખ છે અમારા પ્રવીણભાઈ મકવાણા, તેમજ અમારા આમ આદમી પાર્ટીના નાની રાજસ્થળી સીટના ઉમેદવાર રમેશભાઈ પાવસિયા, તેમજ ખીજડીયા સરપંચ, અને અમારા ઘેટીથી અજયભાઈ છે, લાલજીભાઈ છે, તુલસીભાઈ અમારા કાર્યકર્તા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ જે યોજાવાની છે એમાં ખાસ કરીને તો ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક ખુશીનો માહોલ છે. ખાસ કરીને તો પાલીતાણા વિધાનસભામાં અને પાલીતાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં પહેલા રાઉન્ડની અંદર અમારા 2 કેન્ડિડેટ પાર્ટીએ જાહેર કર્યા છે. એમાં નાની રાજસ્થળી જિલ્લા પંચાયત સીટના અમારા ઉમેદવાર છે રમેશભાઈ પાવસિયા, અને ખાસ કરીને તો નંગણવદર જિલ્લા પંચાયતની અંદર આવતી તાલુકા પંચાયત એટલે કે હણોલ તાલુકા પંચાયત, આ હણોલ તાલુકા પંચાયતમાં અમારા પાર્ટીના કેન્ડિડેટ છે લીલીબેન હસમુખભાઈ. તો આ બંને જે ઉમેદવારો જાહેર કર્યા છે એમને અમે અભિનંદન આપીએ છીએ, અને સાથે સાથે જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને તમામ વર્ગ જ્યારે પીડિત હોય, વેપારીઓ પીડિત હોય, ખેડૂતો પીડિત હોય, વિદ્યાર્થીઓ પરેશાન હોય, અને સરકારી જે કંઈ નોકરી કરે આ લોકો પણ કંઈક ને કંઈક સરકાર સામે માંગણી કરી રહ્યા છે. અને એક બાજુ જોવા જઈએ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, મોંઘવારી ફાટી નીકળી છે, સારું શિક્ષણ મળતું નથી, સારી આરોગ્યની વ્યવસ્થા ગુજરાતમાં નથી. જ્યારે લોકોની સામે સતત પ્રશ્ન જ્યારે વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને જો કોઈ પાર્ટી ઉપર ભરોસો હોય તો એ આમ આદમી પાર્ટી છે. આજે સમગ્ર ગુજરાતમાં અમારા માનની ગોપાલભાઈ ઇટાલિયા, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, અમારા યુવા નેતા બિજરાજભાઈ સોલંકી, અને આદિવાસી અમારા નેતા જ્યારે સૈતરભાઈ વસાવા પોતાના વિસ્તારમાં ખૂબ પબ્લિક માટે કામ કરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતને જો કોઈ પરિવર્તન લાવી શકે, જો કોઈ બદલાવ લાવી શકે આવો વિશ્વાસ હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. આજે અમારી પાર્ટીએ પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી દીધી છે, પણ આવનારા દિવસોમાં એટલે કે 30 તારીખની આજુબાજુ અમારી પક્ષ તરફથી પાર્ટી તમામ પ્રકારના નિરીક્ષણો કરી અને મજબૂત ઉમેદવારો સમગ્ર ગુજરાતની જનતાને આપવા જઈ રહી છે. ત્યારે પહેલા રાઉન્ડમાં જે કંઈ ઉમેદવારો જાહેર થયા ખૂબ ઓછા પ્રમાણમાં છે, પણ જ્યારે બીજો રાઉન્ડ બહાર પડશે 30 તારીખ આજુબાજુ ત્યારે લગભગ 80% જેટલી સીટો ઉપર આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દેશે. અને ત્યાર પછીના છેલ્લા રાઉન્ડની અંદર તમામ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તમામ જગ્યાએ પાર્ટી તરફથી સક્ષમ અને નીડર અને બાહોશ શિક્ષિત ઉમેદવારો જ્યારે મૂકવામાં આવશે એવો અમે જનતાને એક વચન આપીએ છીએ પાર્ટી તરફથી. અને સાથે સાથે જનતા પાસે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ કાસ્ટનો ઉમેદવાર હોય, કોઈ પણ વર્ગનો ઉમેદવાર હોય, પણ આમ આદમી પાર્ટી જેને ઝાડુનું નિશાન ઉપર જેને ટિકિટ મળવાની છે અને જે લડાવી રહી છે પાર્ટી, એ ઉમેદવાર માત્ર ને માત્ર ઉમેદવાર પૂરતો નહીં હોય, પણ એ ઉમેદવાર એક સક્ષમ છે, બાહોશ છે, નીડર. પાલીતાણા પંથકની જનતાને વિનંતી કરીએ છીએ કે આવનારી ચૂંટણીની અંદર અમારી પાર્ટી તરફથી જે કેન્ડિડેટો મૂકવામાં આવે એ તમામ કેન્ડિડેટોને આપનો કિંમતી પવિત્ર મત આપી સગાવાલાઓ પાસે અપાવી એકવાર આમ આદમી પાર્ટીને મોકો આપો, એકવાર આપ મોકો આપો એવી જાહેર જનતાને અમારા પ્રમુખ તરીકે અને અમારા પ્રભારી તરીકે વિનંતી છે. પાલીતાણા સંગઠન તરફથી વિનંતી છે કે આપણે કોંગ્રેસને મત આપી અને આપણો મત ગુમાવવાનો નથી, ભાજપને મત આપી અને આપણા હક અધિકાર માટે સતત લડવું પડે છે. આપણી સાથે અન્યાય થાય છે, આ અન્યાયની સામે જો કોઈ અવાજ ઉઠાવતી હોય તો આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે નથી લડતી, આમ આદમી પાર્ટીના કોઈ કેન્ડિડેટ સત્તા ભોગવી છે એના માટે ઇલેક્શન નથી લડતી, પણ જનતાને જે હાલાકી પડી રહી છે, જનતાને જે ન્યાય નથી મળતો અને જનતાને જે અગવડતા છે એના માટે પાર્ટી તમારા માટે ઉમેદવાર લડે છે. તો એકવાર આમ આદમી પાર્ટીના ઝાડુના બટન ઉપર મત આપી અપાવી અને જંગી બહુમતીથી વિજય બનાવો એવી આશા અપેક્ષા સાથે સૌને જય માતાજી, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.